प्रथम प्रभु ने प्राणमी करू कथा उच्चार यमदंडनी जे वार्ता कहूँ मती અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમધનની કથા લખતા સ્વામી આગળ વર્ણન કરે છે. જીવાત્માએ જે પાપ કર્યા છે એ પાપ યમપુરીને માર્ગે 16 નગરી દ્વારા ભોગવતા ભોગવતા હવે યમપુર મુખ્ય ધર્મરાજાની પાસે પહોંચ્યા છે. ધર્મરાજાની પાસે પાપીને ઉભો રાખ્યો. ચિત્રગુપ્ત દ્વારા એનું પાપ પુણ્યનું ખાતું જોયું. ત્યારે ધર્મરાય બોલ્યા છે કે આ પાપી ભગવાનની આજ્ઞાઓ લોપી છે. મનુષ્યનો જન્મ પામી ભરતખંડમાં પ્રગટ શ્રી હરિને ઓળખા વગર મનુષ્ય જન્મ ગુમાવ્યો. અને ધર્મરાય એની ઉપર એટલા બધા કોઈપા છે કે હે પાપી, જે આજ્ઞા શેષ, ગણેશ, શશી, સૂર્ય, ઈશ એટલે કે શિવ, અમરેશ એટલે કે ઇન્દ્ર અને અજ એટલે કે બ્રહ્મા, આ કોઈ લોપતા નથી અને તે પ્રભુની આજ્ઞા લોપી. સ્વામી લખે છે આગળ ધર્મરાય જીવને સુખે છે. શેષ ગણેશ શશી સૂરજ ઈશ યમરેશ ને વળિયજ તે તો ન લોપે આગના લેશ તેથી પણ તું થયો સરેશ જે તે ન ગણા હુકમી હરીને આવ્યો એવું તું કામ કરીને નથી જોયા જેવું તારું મુખ જા જા પરો પ્રભુના વિમુખ લઈ જાવો કિંકર યાથી બાર દિયો દંડ પ્રચંડ અપાર એવું સોણ્યું કિંકર સઘળે ચાલ્યા જીવને જાલીને ગળે. ધર્મરાય પાપી જીવને એમ કહે છે કે જે પ્રભુની આજ્ઞા શેષ, ગણેશ, મહેશ, સુરેશ, અમરેશ, અજ એ લેશ પણ લોપતા નથી અને એ પ્રભુની આજ્ઞા તે લોપી, ઈથી પણ તું આગળ ગયો, ઈથી પણ મોટો ભગવાનની આજ્ઞા લોપીને તું અહીં આવ્યો છો. પાપી, નથી જોયા જેવું તારું મુખ જાયથી પ્રભુના વિમુખ. તારું મોઢું જોયા જેવું નથી. તારું મોઢું જોઈને અમને પાપ લાગે કારણ કે તું પ્રભુનો વિમુખ છો. તે ભગવાનનું ભજન ન કર્યું. પાપી, તે બહુ પાપ કર્યા અને આજ્ઞા કરી લઈ જાવો કિંકર યાથી એને બાર દિયો દંડ અને પ્રચંડ અપાર એવું સુણ્યું કિંકર સઘળે ચાલ્યા જીવને જાલીને ગળે.
અને પછી તો દૂતો ખીજાઈ ગયા, ગળે જાયેલો છે પાપિયાને સજા આપવા માટે પકડી અને સીધો ઉપાડ્યો. કારણ કે યમરાજનો હુકમ થઈ ગયો કે આનું મોઢું જોયા જેવું નથી, અને જાઓ એવી પીડાઓ આપો કે કોઈ જન્મમાં એ પાપ ન કરે. પાપીના હાલ હવે કેવા થાય છે જુઓ. લેવા કૈરો માળ અખાડામાં ઊભો, જાણી હતી છે પાપી અશુભો. મારવાનો એક અખાડો હતો. હજી કુંડ ચાલુ થાય એ પહેલા એ અખાડામાં ઊભો રાખ્યો. યમરાજનો કોપ જોઈ દૂતો કે તને પેલા એ ઠમઠોરી પછી લઈ જાય આગળ. અને બધાય યમદૂતો પોતપોતાના આયુધો લાવ્યા. પછી અનેક આયુધ લાવ્યા, તરત અગ્નિમાં તપાવ્યા. આયુધો મારે નહીં, એમને ન મારે, અગ્નિમાં તપાવી અને લાલ ઘૂમ આયુધો કર્યા તીક્ષ્ણ. અને એ આયુધોથી એને મારવા માંડ્યા છે. તેણે બાળે છે પાપીનું તન, જેણે લોહીપા હરિના વચન. સ્વામી કહે જેણે મહારાજના વચન લોહીપા છે, આજ્ઞાઓ લોપી છે, એ પાપીને એવા ભયંકર લાલ તપાવેલા આયુધથી એનું તન બાળે અને કાપે છે, મારે છે. દહીં પાપના એ ધાણો, કિંકર કરે છે બહુ હેરાનો. એમાં એને સંતોષ ન થયો તો ઉકળતા તેલ કર્યા અને ઉકળતા તેલની કડાઈમાં એને નાખી દીધો છે. આપણે એક તેલનો છાંટો ઉડી ગયો હોય અને ફરફેલો ઉઠી ગયો હોય તો કેટલી પીડા થાય. જીવતાને ઉકળતા તેલમાં કકડાવી નાખો, એમાં નાખી દેવું, કેવી સજા. પછી દહીં તળે છે તેલ માય, તેને દુખે કરે હાય 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 હાય. એટલી પીડા છે કે ભોગવી શકાતી નથી. પછી એમાંથી કાઢીને વળી બીજી સજા, એક ધારા યમદૂતો તૂટી જ પીડા છે. હાથ હથેળીમાં ખીલા ઠોકે અને પગ ઘૂંટીએ ઘણથી તોડે. હથેળીમાં હાથમાં ખીલા ઠોકી દે છે અને ઘૂંટી ઘણ મારી મારીને તોડી નાખે છે પગની ઘૂંટીઓ. આંખમાં ગજ ઘાલે લોઢાના, મોટા ગજ ખીલાઓ આંખમાં ઘાલી દે છે. ભૂંડા હાલ કરે છે એના મોઢાના. જે મોઢાથી એને પાપ કર્યા અને જે જીભથી ન બોલવાનું બોલ્યો છે એ જીભની શું દશા કરે. તોડે જીભ સાણસી એ તાણી, લાલ ગુમ સાણચા કરે અને જીભ પકડી અને હાણસીથી ખેંચે છે તાણી. જે બોલ્યો તો અસત્ય વાણી, ખોટું બોલતા જે શીખો છે એની જીભ જમદૂતો હાણચીથી ખેંચી લે છે. ખોટું બોલનારા વિચાર કરીને બોલજો. અને કાન જેને વિષયની દુનિયાની વાસનાઓની જ વાતો સાંભળી છે એના કાનમાં શું કરે? બાળે કાન શીશાના રસ ઉના ઘાલી, જેને વિષય વાત લાગી વાલી. એના કાનમાં ઉકળતા શીશાના રસ, ધાતુના રસ એના કાનમાં રેડી દે છે. આ પીડા કેવી હશે એ તો પાપી જાણે. આપણે તો વર્ણન કરીએ છીએ, આપણે તો સાંભળીએ છીએ, છતાં આપણને અરેરાટી થાય તો આ પીડા જેને ભોગવી પડતી હશે એનું શું થશે? માટે કોઈ પાપ ન કરે, વિચારી ભગવાનની આજ્ઞામાં રહીએ એવી સ્વામીની ભલામણ છે. પછી દંડનો બીજો ઉપાયો કરે છે
વિચારી મન માયા. હવે જમદૂતો વિચાર કરે છે, હજી આને એવા દંડ દો, કારણ કે આને બહુ પાપ કર્યા છે, આને વ્યભિચાર કર્યો છે, પર નારી પર પુરુષના સંગ કર્યા છે, તો શું કરવું? કરે લોહ તણી નર નાર, તેનું તન તપાવે અપાર. લોઢાની સ્ત્રી અને લોઢાનો પુરુષ કરે, તપાવીને લાલ ઘૂમ એ લોઢાના પૂતળા કરે. અને પછી કિંકર એમ કે યમદૂતો, પછી કિંકર કહે વ્યભિચારો, ભરો બાત શું મનમાં વિચારો. એ લાલ ઘૂમ દગદગતા લોખંડને બાત ભરાવે છે. જેણે બાત ભરી એક વાર, તેની ભરાવે વાર હજાર. એક વારની 1000. પર પુરુષને પર નારી, પામે વિષય સુખે દુઃખ ભારી. આવા દુઃખ જમદૂતો દે છે. સ્વામી એમ લખે છે, હજી તો કુંડ બાકી છે નરક. સ્વામી કે રતી રતી તણું લેખું લેશે, તે પ્રમાણે તેવો જ દંડ દેશે. પડ પડના પાપ સંભારી, કાશે કિંકર તે મારી મારી. જમદૂત જે કોઈ દી થાકે ને, સ્વામી કે ઈ થાકી જાય એવું માર છે. ત્યારે કેમ થશે? સ્વામી કે હે જીવ, બધા વિચારજો, મહારાજને મૂકતા નહીં, એનો આશરો મૂકતા નહીં. જમદૂતો એને મારી મારીને થાકી ગયા, કાઈ ગયા, હાથ દુખવા માંડ્યા. એટલે જમદૂત ઓલા જીવને કે, પાપીને પૂછે છે, એલા ભાઈ, અમે કાયા, તું ન કાયો, અમે કાઈ ગયા. ભલો માર અપાર તે ખાયો. એમ કહી વિચારે છે જમો, હવે કરીએ કાંઈક એવો ઉદ્યમ. જમદૂતો કે આપણે થાકી ગયા, તો હજી આની પૂરી સજા આપી શકતા નથી આપણે એના પાપ પ્રમાણે. તો કાંઈક એવો ઉપાય કરવો જોઈએ કે આપણે ઓછી મહેનત ભળે અને એને વધુ પીડા થાય. ઓછી મહેનતે એને વધુ દુઃખ થાય ને એટલો તડફડે, જીવ તો જવાનો જ નથી. એવો કાંઈક ઉપાય કરો. એમ જમદૂત વિચાર કરે છે. થોડે મારે ઘણું દુઃખ થાય, એવો ગોતી કાઢીએ ઉપાય. થોડા મારથી બહુ દુઃખ થાય ને એવો ઉપાય કરે. હવે સ્વામી લખે છે, ત્યારે એક જૂનો જમ અનુભવી, એમાં એક જૂનો હોય છે મારવામાં એક્સપર્ટ, ઈ બોલ્યો કે મને મારવાની ગમ છે, તમે આડેધડ મારો છો એમ તમે થાકશો અને આના પાપની સજા પૂરી આપી નહીં શકાય. માટે હું હવે ઉપાય કહું, એને કેવી રીતે મારો એ હું કહું. હવે સ્વામી લખે છે, થોડે મારે દુઃખ ઘણું થાય, એવો ગોતી કાઢીએ ઉપાય. તૈયે બોલ્યો એક જૂનો જમા, સર્વે મારની મને છે ગમા. તાળું લલાટે તાડન કરો, મુખ આંખમાં મરચા ભરો. લમણામાં મારો લોહ લાઢે, એમ ભાંગો અંગ ગાંઠો ગાંઠે. ગળું દબાવો ને ઘડી વાર, તેણે પામશે દુઃખ અપાર.
આતિ માય મારો મોટા ઘણ ભાંગી કચરી નાખો વૃષણ. સ્વામી કે હવે જમદ તો તૂટી પડ્યા છે અને થોડે દુઃખે ઘણું દુઃખ, મારે ઘણું દુઃખ થાય એવો ઉપાય કર્યો છે. જૂનો જમ કે હું કહું એમ કરો, એને તાળવામાં દો લોઢાની લાકડીઓ લોખંડની, લલાટમાં મારો, બરાબર તાળન કરો અને મોઢામાં આંખમાં મરચું ભરો, તીખા આંખ જેવા મરચાની ચટણી ભરો અને લમણામાં મારો લોઢાના જોડા અને અંગો અંગ ભાંગી જ્યાં જ્યાં હાંધા છે ભાંગીને ભૂકો કરો, ગળું દબાવો, ભળે ધરફડિયા મારે, છાતીમાં મારો ઘણ, કચરી નાખો વૃષણ, કોણી કાંડા અને ગોઠણમાં ઘાવ કરો, જ્યાં જ્યાં મરમના સ્થાન છે, મર્મ સ્થાન કે જ્યાં આપણે થોડુંક લાગે તો કળ ચડી જાય કોણીમાં, એવા મર્મ સ્થાનોમાં પ્રહાર કરો. કોણી કાંડા ગોઠણમાં ઘાવ કરો, મરમના દાવ, દૂટી ઘૂંટી નળી વળી વાઢો અને નખ વિષ તાણીને કાઢો. ઘૂંટીમાં મારો, દૂટીમાં અને એની નળીઓ વાઢી નાખો અને નખ છે એ મોટા મોટા હાણચાથી એના જીવતા ખેંચી લો, 20 હાથ પગના. આ પાપીએ બહુ પાપ કર્યું છે, પાછું વાળીને જોયું નથી અને એના જીવતા નખ ખેંચે છે. ત્યારે હાય હાય કરીને એવો રડે છે, તરફડે છે. કોને કહે? જમદૂ તો ચારે બાજુ, કોણ મદદ કરે? કોઈ દી ભગવાનનું નામ લીધું નથી, આશરો કર્યો નથી. એવો દિયો દાવ ગોતી દુઃખ તો હમણાં કાશે પ્રભુનો વિમુખ. બહુ માર્યો ત્યારે કઠણ પડ્યું, પ્રાણીને પડ્યું, કર્યા કર્મ તણું ફળ જડ્યું. જેવો અહીંયા માયલો હતો મગરૂર, તેવો ત્યાં મારી કર્યો ચકચૂર. અહીંયા બહુ મગરૂરીમાં આટા માર્યા હતા. અભિમાન, અહંકાર, વ્યસન, ફેશન, ભગવાનનો ને ધર્મનો વિરોધી થઈ બહુ પાપ કર્યા હતા. એવો ને એવો ત્યાં ચૂર કરી દીધો. હવે સ્વામી ભલામણ કહે છે, હે માટે સહુ વિચારજો વાત, પોતે પોતાની કરશો માં ઘાત. આ સ્વામી ઘડીએ ઘડીએ ભલામણ કરતા જાય, ટકોર કરે છે. માટે બધાએ વિચારજો, પોતે પોતાની ઘાત કરતા નહીં, કારણ કે ત્યાં આપણું કોઈ નથી. અંપુરીમાં સહુ સારું પોતાનું કરજો, સુણી જમના દંડને ડરજો. પોતાનું સારું કરજો, આ જમપુરી ખોટી નથી, એના દંડને વિચારી અને મનમાં ડરજો. ખરું છે એ ખોટું નહીં થાય, પછી વિચારશો મન માય. પછી તમે વિચારશો કે આ તો સાચું નીકળ્યું, માનતા હતા આ બધું ખોટું છે, આ જમપુરી સાચી નથી, આ તો બીવડાવા. શાસ્ત્ર લખનારાએ લખી નાખ્યું. એ ભાઈ, શાસ્ત્ર લખનારાને શું સ્વાર્થ છે? નિષ્કળાનંદ સ્વામી જેને અખંડ મહારાજ હૃદયમાં છે, એ મહારાજના ચરિત્ર કે મહારાજના ગુણ ગાય, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો, ભક્તિ નિધિ, સાર સિદ્ધિ, 24 ગ્રંથો લખ્યા છે. એના યમધન હુકામ લખવો પડ્યો? ન મહારાજના ગુણના ગ્રંથો લખે, એને શું સ્વાર્થ છે? પણ જીવનું દુઃખ દયાળુ સંતથી દેખી શકાતું નથી. કે આવા મહાદુઃખના દરિયામાં કોઈ પડે નહીં, એને ચેતવી દઉં સ્વામી કે હું મહારાજની મને આજ્ઞા છે અને મને જ મહારાજે હુજાડ્યું છે અને મને આ પ્રત્યક્ષ દેખાય છે આ બધું, એટલે હું લખું છું. આ જે કાંઈ લખાય છે ને એ સ્વામી પોતાની ત્રિકાળ દ્રષ્ટિથી પ્રત્યક્ષ નજરે નિહાળીને લખે છે. બધા ગ્રંથોમાંથી, યમપુરીમાંથી. અને યમપુરી
સાચી છે એ સ્વામી હૃદયપૂર્વક કહે છે. એવા સંત નિસ્વાર્થ ભાવે વર્ણન કરે છે. દરેક ધર્મમાં છે. હમણાં કાલે જ બધી પહેલા કેનેડાથી ફોન આવ્યો હતો કમલેશભાઈનું. એણે કીધું યમદનની કથા. મેં કીધું ચાલે છે. એટલે કે સ્વામી આપણા શાસ્ત્રમાં કીધું છે, તમે કીધું દક્ષિણ દિશામાં યમપુરી છે. અહીંયા અમારે નોર્થ સાઉથની અંદર બરમુડા ટ્રાયેંગલ છે દરિયામાં, કદાચ કોઈ જાણ્યું હોય. એ ટ્રાયેંગલ દરિયો અમુક એવો છે કે ત્યાં કોઈ પણ સ્ટીમર જહાજ જાય એટલે એ ડૂબી જાય ને ગુમ થઈ જાય. ઉપરથી પ્લેન નીકળે તો પ્લેન એ ગુમ થઈ જાય છે. જ્યાં આપણા શાસ્ત્રમાં વર્ણન છે દક્ષિણ દિશામાં જમપુરી છે ઈ બાજુ. સ્વામી અહીંના લોકો ઘણા સાહસ કરીને ગયા, ઉપર પ્લેનમાં ગયા, સ્ટીમર લઈને ગયા, એનો પત્તો જ લાગતો નથી. આ તો વૈજ્ઞાનિક પ્રૂફ થયેલી વાતો છે. બ્લેક હોલ તો આકાશમાં છે, પણ આ તો દરિયામાં. બરમુડા ટ્રાયેંગલ એને લખાયું છે, મેં લખ્યું છે. કોઈ પણ સ્ટીમરો જાય, પ્લેનો જાય, ગુમ થઈ જાય. આખે આગળ બધા સાધનો લઈને જાય, સજ્જ થઈને જાય, ખતરો ન આવે એવી રીતે. ત્યાં જમપુરી એ બાજુ છે. દક્ષિણ દિશામાં છે, પૃથ્વી અને જળની વચ્ચે છે. આખો દ્વીપ છે, અદ્રશ્ય. પાપી જીવને ત્યાં લઈ જવામાં આવે છે. હવે એનો હોય છે એ બાજુ વાતાવરણ, કાંઈક એની અસર હોય છે. કહે નિષ્કુળાનંદ શું કથી, પ્રભુ ભૈજા વિના સુખ નથી. આ સ્વામીની ભલામણ છે. નિષ્કુળાનંદ સ્વામી કે હું કેટલુંક તમને કથીને કહું. પ્રભુ ભૈજા વિના સુખ નથી ભાઈ ક્યાંય. મરી જાઓ, આકાશ પાતાળ એક કરો, પણ પ્રભુ ભૈજા વિના સુખ નથી. દુનિયાની સંપત્તિ તમારી ઘેરે લાવો, દુનિયાની સત્તા આખી ધરતી નહીં, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં તમારી સત્તા હોય તો એ રાવણ જેવાની હતી, રોડાઈ ગયા કારણ કે પ્રભુથી વિમુખ થયા. હિરણાક્ષ હિરણ્યકશિપુ આખા બ્રહ્માંડની અંદર તમામ દેવતાઓ ધ્રુજતા, આવી શક્તિઓ હતી, પણ એ રોડાઈ ગયા કારણ કે ભગવાનથી વિમુખ થયા છે. નિષ્કાળાનંદ સ્વામી ટકોર કરે, સ્વામી કહે છે હું શું ભાઈ તમને કથી કહું કે પ્રભુ ભજા વિના સુખ નથી. ભજન કરજો, આજ્ઞા પાળજો, નામ સ્મરણ કરજો, એનો આશરો રાખજો, તો જમપુરી નથી તમારા માટે. ભગવાને હેલું કર્યું છે. હવે સ્વામી લખે છે અહીંયા 11મું કડવું પૂરું થાય છે અને 12મું કડવું શરૂ થાય છે. 12મા કડવાથી હવે 28 જે મુખ્ય નરકના કુંડ છે એના પેટા વિભાગ તો ઘણા છે, 28 લાખ કહીએ છીએ, પણ મુખ્ય 28 કુંડ છે. જેમ આપણે આગળ 16 શહેર જોયા, હવે ધર્મરાયે ન્યાય કર્યો ચિત્રગુપ્તના ચોપડા પ્રમાણે આપણા કર્મની જે નોંધ હશે સૂક્ષ્મ, એમાં 28 કુંડમાં જીવ જાય છે. એ 12મા કડવામાં સ્વામી આગળ લખે છે, સાંભળીએ. પછી પ્રાણી પોકારીને કહે સુણો ધર્મ નિદાન, અધર્મ આવો કાં કરો કારે કોઈ ન સાંભળો કાન. હવે આ જીવ ખીજાણો, બહુ માર્યો ને એટલે ખીજાણો, અને જમદૂતો અને ધર્મરાજાની સામે મીંડો બોલવા. ધર્મરાજાની સામે કે જેના અંડરમાં 14 કરોડ જમદૂત છે એની સામે બોલ્યો જીવ. હું કીધું પોકારીને કે આવો અધર્મ કાં કરો અને મારું કોઈ કાને સાંભળતા નથી. જે દુનું મેં શરીર છોડ્યું છે તે દુથી મને માર જ કરો બધા. તો મેં હું એટલા બધા પાપ કર્યા, મારા અંગો અંગ ભાંગી ગયા, હું હવે સહન નથી થતું, મારો આમાંથી છૂટકો થતો નથી. મને એકવાર મારી નાખો એટલે મારું પૂરું થાય. અને તમે ધર્મ નામ છે તમારું, તમે ધર્મરાજા, તો ધર્મનું નામ હું કામ ધર્યું છે? દિલમાં દયા તો છે નહીં કાંઈ, અને મારા જેવા ઉપર કાંઈ કરુણા તો કરતા નથી. માટે મારા ગુના માફ કરી દો, જે થયું એમ બોલ્યું. આગળ લખે સ્વામી
જે દીથી તન મેં ત્યાગ્યો તે દીથી જ મારો માર અંગો અંગ ભાંગી ગયા તોય હજી ન આવ્યો પાર એ ધર્મ નામ સિદ્ધ ધાર્યું જ્યારે દયા નહીં દિલ માયા મુજ જેવા કંગાલ પર નથી કરુણા જો કાયા મેં જાણ્યું મનમાં હરે ગુના બક્ષશે ધર્મરાય ત્યાં તો સામું કોપ કરી મને નાખ્યો મહાદુખ માયા. જીવ ધર્મરાજાની સામે બોલ્યો, જે દીથી મેં શરીર છોડ્યું તે દુના મને તમારા દૂતો માર માર કરે છે, અને આજ તમારી પાસે આવ્યો તો મને એમ હતું કે અહીંયા તો મારા ગુના માફ કરી દે, અને તમે ધર્મ નામ ધર્યું તો દયા તો કરતા નથી, ધર્મ હું કામ નામ રાખ્યું એમ ધર્મરાજાને કીધું. પણ તમે તો આમાં કોપ કર્યો, ગુના માફ તો કરતા નથી. એવું સુણી રાય બોલિયા, તું સાંભળ પાપી વાત, જમદંડ ને તે જૂઠા જાણી ઘણી ઘણી કરતો ઘાત. કહ્યું શાસ્ત્ર ને સંતમાં તે સુણીને ન માયનું મન, આજ મનાવે છે અમને જેને છે હરિનું વચન. પાપી, શાસ્ત્ર અને સંતોએ તને બધી વાત કરેલી હતી પણ તે માયનું નહીં, અને આજ અમને મનાવવા આવ્યો. અમને તો હરિનું વચન છે, અમને તો મહારાજની આજ્ઞા છે કે પાપીને તમારે દંડ દેવો, એટલે અમે તો આજ્ઞા પાડીશ પણ તે લોપીશ. સાચા સંતથી સુણ્યું નહીં સતશાસ્ત્રનું તે સાર, નિજ દોષ નથી દેખતો અને કરે છે બીજાને ગુનેગાર. સાચા સંતોથી ગોતે આ શાસ્ત્ર સાંભળ્યા, જ્યાં ત્યાં માથા મારીને બેઠો અને તારો દોષ તો તું દેખતો નથી અને અમને ગુનેગાર ઠરાવે છે. લઈ જાઓ, યમરાજ કે આને અહીંથી લઈ જાઓ દૂતો, અને 28 જે નરકના કુંડ છે એમાં નાખો, ભલે આ પાપીઓ માર ભોગવે. એમ રાયે આજ્ઞા કરી તે ધરી જમદૂતે ચિત, કઠણ છે કૂપ નરકના મહાભયંકર ભયભીત. જે જુગતે કરી કહું જૂજવા, કહું નરક ના જે નામ, જે પાપે પડે નરકમાં પાપી પુરુષ ને વામ. હવે સ્વામી લખે છે કે જુદા જુદા નરક 28 છે મુખ્ય, જે પાપથી નરક પુરુષ અને સ્ત્રી આ નરકમાં પડે છે એ નરક હું 28 તમને કહું છું. જે નરકની વાત પંચમ સ્કંદમાં પરીક્ષિત રાજા પ્રત્યે સુખદેવજીએ કીધી છે. પંચમ સ્કંધે પરીક્ષિત પ્રત્યે સુખે કયા નરક સોય, વિધે વિધે તે વર્ણવું તમે સાંભળજો સહુ કોય. આ પંચમ સ્કંદમાં 25મો અને 26મો અધ્યાય આ વર્ણન છે. સ્વામી એનો અહીંયા ઉલ્લેખ ટાંક્યો છે, એ હું તમને કહું. એ 28 નરક ક્યાં ક્યાં છે યાદ રાખજો, કારણ કે એ નરકની હવે વાત આવવાની છે. એના નામ યાદ રાખજો. એક એક નરકમાં કેવી કેવી સજા, કેવા કેવા પાપમાં આપે છે જમદૂતો, એ વાત વિગતે આવશે. એટલે 28 નામ યાદ રાખજો. કદાચ કોઈ આમાંથી જાય તો ખ્યાલ આવે કે આપણે કયા વિભાગમાં આટા મારીએ છીએ અને કેટલું બાકી રહ્યું એમ. આમાં તો કોઈ જાય નહીં, છતાંય કોઈક સુરવીર હોય એટલું સાંભળે, કારણ કે આ સામે આમાં લખ્યું સાંભળીને માયનું નથી એટલે ત્યાં પીગો એવું કીધું, એટલે કદાચ કોઈ ન માને કે આ તો ખોટું છે. એ છે સાધુ બાવાનો ધર્મ છે, કથાઓ કરવી ને આપણે સાંભળવી. પણ સ્વામી કે હવે 28 કહું છું. તામિશ્ર આ પેલું, અંધધામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાળશૂદ્ર, અસીપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિ ભોજન અને સંદસ, તપ્ત સુરમી,
વજ્રકંટક, સાલમલી, વૈતરણી, પુયોધ, પ્રાણરોધ, વૈશાસન, નરક દુઃખવળી, લાલા ભક્ષ, સારમેયાદન, અવિચી, અયપાન, ક્ષારકર્દમ, રક્ષોગણ, શુલપ્રોત, દંદસુખ, અવટરોધન, પર્યાવર્તન, સૂચિમુખ, નરક 28 નામ કહ્યા. એ પાપીને પાપનું ફળ છે. યાદ રહી ગયા? કાંઈ વાંધો નહીં, હજી વિગતવાર આવશે. જેણે જેવા કર્મ કર્યા તેને તેવો દંડ, પાપી જીવને પીડવા કર્યા 28 કુંડ. હવે પેલા કુંડની વાત આવે છે. પેલો કુંડ કયો છે? તામિશ્ર. એમાં કોને નાખે છે? પરધન પરદારા પાપી, હરે પરના વળી બાળ. એ બાપે એ જીવને નાખે તામિશ્રમાં તત્કાળ. જે મનુષ્ય બીજાનું ધન હરે છે, ન્યાય અન્યાય જોયા વગર ધન હરે છે, ચોરીઓ કરે છે, પરદારા પર સ્ત્રીના હરણ કરે છે અને બાળકોનું અપહરણ કરે છે. આતંકવાદી હોય, ગુંડાઓ હોય, ખૂની લોકો જે આવા કર્મ કરે છે, સ્વામી કે એ પાપે એને તામિશ્રમાં નાખે છે. ભયંકર કેવો છે તામિશ્ર કુંડ? સ્વામી લખે છે, અતિ ભયાનક ભૂંડો ઊંડો, જેમાં જંતુ અતિ અંધાર, જમદૂત ગળે બાંધીને નાખે તેની મોજાર. અતિ ઊંડો, અતિ ભયાનક, અતિ અંધારું, જેમાં જંતુ અપાર, જમતું તો ગળે જાલી બાંધી અને નાખી દે. નહીં ખાવું, નહીં પીવું, નહીં લેવું, નહીં દેવું, જોજે પાપી તારા હાલ. એમ કહીને તાળે પછાડે પાડે રાડો રાડ કંગાલ. કહે ક્યાં જાઉં, હું કેમ કરું, કેમ પામીશ આ દુઃખનો પાર. પીડામાં પ્રાણીઓ કરે કાયર સાદે પુકાર. હું કરું, આમાંથી કેમ બચું? ઈ કુંડમાં કલ્પો સુધી, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 1000 વર્ષ નહીં, કલ્પો સુધી એમાં રાખ્યો. મહાભયંકર દુઃખમાં તડફડે છે. 1 કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ. એટલા કલ્પ. એ 1 કલ્પ નહીં, પછી કંઈક કલ્પે કાઢ્યો એ નરકથી બાર. સામે લખે છે, પછી કંઈક કલ્પે કાઢ્યો કરે કાયર સાદે પોકાર. પાપ તપાસીને પાપીના નાખે અંધતા મિસ્ત્ર મોજાર. કપટ વિકટ કરતો ભરતો પાપી પાપમાં પગ. ભોળા પુરુષને છળી વળી લેતો ધન ત્રિયા તેનું ઠગ. એહ પાપે નાખ્યો તેહ અંધસ્તા મિસ્ત્ર માયા. યમદૂતના મારથી જેની મતિ ગઈ છે મુંજાઈ. એ મહાયંધારું જેમાં મોટા જંતુ અતિશય અનંત. રોમે રોમે તન તોડી ખાય તેનો ન આવે અંત. સ્વામી કહે છે, તામિશ્રમાંથી કાઢી અને અંધ તામિશ્રમાં પાપીને નાખ્યો છે. એના પાપ તપાસીને કે હવે અહીંયા પૂરું થયું, એની સજા એના પાપ પ્રમાણે હવે બીજા કુંડમાં શા માટે નાખ્યો? કપટ વિકટ કરતો, પાપી બહુ કપટ કરતો અને પાપ માર્ગમાં પગ ભરતો. ભોળા પુરુષોને છળ કરી એનું ધન સ્ત્રીયા ઠગી લેતો હતો. એ પાપે અંધ તામિશ્રમાં નાખ્યો. એટલો મારીને એની મતિ મૂંઝાઈ ગઈ. એમાં મહા અંધારું, અતિ મોટા જંતુ અનંત એના રોમ રોમ તોડીને ખાય છે. દુઃખનો અંત ન આવે. જેમ થડ થકીને ઝાડ કાપે અને ધરતી ઉપર પડે, એમ પ્રાણી પૃથ્વી ઉપર પડે છે. નિરાશ થઈને
બોલી ન શકે મુખથી વાણી, નિત્ય ઉઠી માર કેટલો કમાય, મેર ન આવે મારતા યમને નિર્દયા જોર, તેને હાથે પીડો પાપ્યો, પાડે બહુ દુખે બકોર. ઈ નરકમાંથી કાઢી અને રૌરવ નરકમાં નાખે છે. રૌરવ નરક ત્રીજું નરક છે, કુંડ. ત્યાં શું કામ નાખ્યું? અધર્મે અહીંયા ધન મેળવું અને પોઈશું નિજ કુળ નિજ દેહ, આપ સ્વાર્થ સારું મારી જાયત જંતુની જે. અધર્મથી આ લોકમાં જેણે ધન મેળવું અને પોતાના દેહનું અને પોતાના કુટુંબીઓનું પોષણ કર્યું, અધર્મથી, ધંધો બિઝનેસ કરીને નહીં, અવડા ધંધા કરીને, કેટલાયને શીશામાં ઉતારીને, એને ત્યાં લખ્યા. બીજું, પોતાના સ્વાર્થ માટે જંતુઓ માર્યા, ઝીણા જંતુની હત્યાઓ કરી, અને એને નાખ્યો સ્વામી કે રૌરવમાં. એ રૌરવ નરકમાં શું છે? ભયંકર મહાજેડી કાળા સર્પ છે, વિકટ વ્યાળે ભૈરવ ભયાનક, તેમાં જમદૂતે કરી જોર, નાખો પરાણે એ નરકમાં ભૂખે દુખે પાડે બકોર. જ્યાં ભયંકર ઝેરી સતત કાળા વિશીલા સર્પ છે એવા કુંડમાં નાખ્યો છે. એ સર્પો કરડે છે, ઝેર ચડે છે, તરફડિયા મારે છે, શરીર લીલું કાચ થાય છે, ઉલટીઓ આવે છે, પડે છે, લડથડે છે, એવો હેરાન થાય છે. સ્વામી કહે એક એક ઘડી એક જુગની જાય છે, એવો હેરાન થાય છે. પછી ચોથું નરક, કંઈક કાળે બાર કાઢે જમદૂત તે હજનો, પાપી પડે મહારૌરવે જેમાં જંતુઓ તોડે તનો. હવે ચોથું નરક રૌરવમાંથી મહારૌરવ નરકમાં આવ્યું, ત્યાં નાખે છે. ત્યાં શું કામ જાય છે? આ લોકમાં અભાગીએ માયરા હતા જીવને, તે જીવ મરીને રૂરૂ થઈ મારે છે અધર્મીને એમાં. જેણે આ લોકમાં જીવ માર્યા, પશુ માર્યા, એ બધાએ જીવ ત્યાં એવી જ રીતે આને મારે છે. કોઈ યજ્ઞને બાને હિંસાઓ કરી હોય, કોઈ બલિ ચડાવવાને બાને સસલા મૃગલા માર્યા હોય, કોઈ માંસાહારને બાને માર્યા હોય. જેમ પ્રાચીન બરીશ રાજા બહુ યજ્ઞ કર્યા, પુરાણમાં એની વાત છે. એટલા બધા યજ્ઞ કર્યા કે આખી ધરતી યજ્ઞ કુંડોથી છવાઈ ગઈ, એમ કહેવાય છે. એટલે નારદજીને પૂછ્યું કે મેં બહુ યજ્ઞ કર્યા, બહુ પુણ્ય કર્યું, પણ બધા યજ્ઞ કેવા? હિંસામય, બકરા ઘેટા સસલા હોમી. એટલે ફૂલાઈને નારદજીને વાત માંડ્યા કરવા, પ્રાચીન બરે મેં બહુ યજ્ઞ કર્યા, હજી મારે યજ્ઞ કરવા, પણ ધરતી કોઈ એવી ખાલી નથી કે મેં બધે યજ્ઞ લગભગ જગ્યાએ કરી નાખ્યા. કોઈ ધરતી એવી નથી જે યજ્ઞ ન કર્યો હોય. તો હવે મને એવી ધરતી બતાવો કે ત્યાં હું યજ્ઞ કરું, એમ રોફમાં વાતું કરી. નારદજીને તંબુરો વગાડી નારાયણ નારાયણ કરીને બોલ્યા, ભાઈ તું તારા મનમાં ફૂલા છો, પણ જેટલા તે પશુ માર્યા છે, હવે તું મરીને જાય ને એ પશુ બધા તારા રસ્તામાં રાહ જોવે છે. આમ જો એમ કરીને બતાવ્યા. ત્યાં તો વિકરાળ રૂપ લઈને પશુઓ અને જમદૂતો આગળ ઊભા હતા આકાશમાં, કે આ કોણ? એ બધા રાહ જોવે છે, અમને જેવી રીતે માર્યા, કતલ કરી કરી એમ જ એને મારવો છે. એટલે હવે આ જલ્દી પૂરું કર, યજ્ઞ કંઈ કરવો નથી, હવે તું ઉપર ચાલે ત્યાં તારો યજ્ઞ થવાનો છે. અને ધ્રુજી ગયો, રાજા ધ્રુજી ગયો. અને પછી અહિંસાનો યજ્ઞનો ઉપદેશ આપ્યો નારદજીએ. ત્યારથી અહિંસામાં યજ્ઞ કર્યા. મહારાજે પણ જગજીવન રામને ભુજમાં કીધું હતું, આ હિંસામાં યજ્ઞ બંધ કર, આ સસલા મૃગલા બકરાનો હોમ કરે પાપ લાગશે. તો કે શું પાપ ને આમને. પછી એવી રીતે મરાણો, કપાણો અને મરીને જમપુરીમાં ગયો છે. એટલે મહારાજનું એક નામ છે અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. જન્મગલમાં છે ને અહિંસામય યજ્ઞનું પ્રવર્તન કર્યું. એ પેલા બધા હિંસામય યજ્ઞ થતા લગભગ ચારે બાજુ. અને એ બાજુ ધર્મને ઓથે વેદમાં કીધું. જાણે વેદ કેમ બધા ઘેરે ઘેરે વાંચતા હોય, વેદમાં કીધું. વેદમાં તો કીધું એનો અર્થ બદલી નાખ્યા હતા બધાએ, સ્વાર્થી લોકોએ.
પણ પછી મહારાજે એટલે અત્યારે જો ધરતી ઉપર કઈ હિંસા મેં બહુ નથી દેખાતા જાહેરમાં, ક્યાંક ખૂણે ખાતરે તાંત્રિકો કરતા હોય, પણ બીજે નથી બહુ. ત્યારે તો બધે જાહેરમાં ગમે ત્યાં જાય, ખંભે બકરા નાખીને ક્યાં તો કે જગનમાં જ આવું છે. કેમ તો કે માનતા જ મારો ટીન્યુ માનતા હોય તો એક બકરો તો ઉંમરનો જ છે. બધા ખુશીથી વાતો કરે એમ, જાણે મોટું કામ કરતા. અને રવરો નરકમાં જાય. અને જે માણસ માંસ ખાય છે, જીહવા સ્વાદે જીવના મારીને ખાતો તો માંસ, એમ જ ખાધું તેહનું તેમ કરીને તપાસ. જે માંસ ખાતો તો માંસાહારી જેટલા છે એ બધા મહારવરમાં જવાના છે, ત્યાં બધા ભેગા થવાના છે. અને બધા એને જમદૂતો ખાય, પશુ પક્ષીઓ ખાય, જેટલા ખાધા હતા એવા એવા રૂપ લઈ અને જમદૂતો એને ખાય. એટલે બધાને લેખા લેવાના છે. એવો કોઈ વિચાર ન કરતા કે આ કતલખાના વાળા આ માંસાહારી કેવા મોજથી જીવે છે. એ બધું તૈયાર જ બેઠું છે, બધું વ્યવસ્થિત બધી ગોઠવણી છે. ઘણાને એમ કે અમે રહી ગયા એમ, આ બધા આવું કરે છે તેને અન્યાયથી કેટલા સુખી થઈ ગયા, કેવા કાળા ધોળા કરે તો કેવા બંગલા છે, અમારે સાયકલનું ઠોઠ્યું નથી. તો તે આગળ નહોતા હરખા કર્યા, હવે અટાણે કરશો તો આગળ મળશે. ઘણા એવા વિચાર કરે એટલે કે આપણે ખોટું કરીએ એમ. ખોટું કર્યું એ તો મર્યો જ, એ તો ક્યાંય છૂટવાનો જ નથી. આ લોકમાં હલવાના છે, પરલોકમાં તો છે જ બધું. એટલે મહારાજ સ્વામી તો બહુ ચેતવે છે કે અલ્પ પાપ અણુ જેટલું વરી કડ્યું હોય કોઈ સ્થળ, તે સંભારી સર્વે દિયે દુઃખ તે ફળ. અલ્પ જેટલું પણ પાપ કર્યું હોય તોય મારે છે. એમાં રાય કે રંગનો એક જ ન્યાય છે, એમાં કોઈને કાંઈ બાંધછોડ નથી. પછી ત્યાંથી 5મા નરક કુંભી પાકમાં નાખે છે. કુંભી પાકમાં કામ નાખ્યા, કોને નાખ્યા? પશુ પંખી જીવતા રાંધીને ખાતો તો માંસ, તેને તેલમાં રાંધ્યો અને તેના તનનો કર્યો નાશ. હવે જે જીવતા પશુઓને રાંધીને ખાય એવા જીવ છે ધરતી ઉપર, જીવતા રાંધી નાખે છે. કરચલાઓ, કુકડાઓ જીવતા તેલમાં નાખી દે, એવા રાક્ષસો આ ધરતી ઉપર છે. એને ત્યાં એમ જ તેલમાં રાંધી કકડાવી અને જમદૂતો ખાઈને પશુઓને ખવડાવી દે છે. બીજા દુઃખ બહુ જીવને મેર મનમાં ન આવી વળી, તે પાપે પડ્યો નરકમાં કરી કમાણી આવી મળી. એને પાપે નરકમાં નાખ્યો, કુંભી પાકમાં. ત્યાં પણ હજારો કલ્પો સુધી એ તડફડે છે, તળે છે, કાપે છે, એનું માંસ ખાય છે. પછી સ્વામી કાળસૂત્ર નરકની વાત લખે છે. કાળસૂત્ર નરક 6ઠું નરક છે. એમાં કોને નાખે છે? પિતા વિપ્ર વેદનો દ્રોહી પશુ વેંધી કરે જે પાપ, તેહ પાપે કાળસૂત્રમાં પાપી પામે સંતાપ. જે પિતાનો વિરોધ કરે છે, યાદ રાખજો, ગરુડ પુરાણમાં એના માટે એક વાક્ય છે. જે પોતાના પિતાની સામે આંખો કાઢી અને કરડી આંખો કરી ક્રૂરતાથી આમ જોવે અને એની સામે તિરસ્કારથી વચન બોલે, મન ફાવે, ઈ માણસ કાળસૂત્ર નરકમાં જાય છે. એની સામે ગુરકિયા કરતા હોય. વિપ્ર પવિત્ર બ્રાહ્મણ એનો દ્રોહ કરે છે, વેદની નિંદા કરે છે, પશુઓ વિંધે છે, એ કાળસૂત્ર નરકમાં જાય. ઊંડો કૂવો ભૂંડો ઘણો એની ઉપમા કેની દઈએ, પાપીને પીડવા દુઃખનો સિંધુ કહીએ. કેવડો છે? 10,000 જોજન ફરતો તાંબા વર્ણો તે, ઉપર ને હેઠે અગ્નિ અતિશય તપાયો તે. નીચે આખી ધરતી તપાવેલા તાંબા લાલ ઘૂમ, ઉપર સૂર્ય લાલ, અને બે બાજુથી બળે. અને આ કાળસૂત્ર નરકમાં નાખે અને કલ્પો સુધી એ પાપીને પીડા આપે છે. ભૂખ પ્યાસે પીડે ત્યાં પાર, બળે દેહ અંતરને બાર. માયરા પશુ શરીરના વાળ, જેટલા પશુ માર્યા છે એ પશુના શરીરના જેટલા વાળ હોય, ગણતરી મૂકી
એ બધાય એટલા વર્ષ સુધી નરકમાં એ રૂંધાય છે કાળસૂત્રમાં. જેટલા પશુ માર્યા એટલા, એના બધાના વાળ ગણો એટલા 1000 વર્ષ તડફડે ફડફડે અને ભયંકર દુઃખ પામે, બહુ દુઃખ પામે છે. ત્યાર પછી આગળનું નરક છે 7મું અસીપત્ર કુંડ, એમાં નાખે છે. સ્વામી કે એમાં અસી એટલે તલવાર જેવી ધારાઓ છે અને મોટા તાળના ઝાડ છે અને તાળના પાંદડા તલવાર જેવી ધારવાળા છે. એમાં કોને નાખે છે? વેદે કહેલો ધર્મ એ આફતકાળ વિના ત્યાગ કરે. જો આ શિક્ષાપત્રીનું વચન, આપાતકાળ વિના ધર્મનો ત્યાગ કરે, પાખંડ નીચ ધર્મનું આચરણ કરે, વટલાવે દેહને, અશુભ આહાર કરે, તો એ અસીપત્ર વનમાં જાય. એનું શરીર ત્યાં કપાય, હાય હાય કરે, મુવો મુવો કરે, મૂર્છાઓ આવી જાય, ત્યાં પણ કલ્પો સુધી દુઃખ આપે છે. ત્યાર પછીનું શુકરમુખ છે નરક 8મું. શુકરમુખમાં શું છે? કોને નાખે છે? રાજા ને રાજાના ચાકર જે હો, લૂંટે વણવાકે લોકોને તે હો, દિયે સંત વિપ્રને શિર દંડ, લૂંટે ઘર ગામ કે શિર ખંડ. રાજા, રાજાના ચાકર, અત્યારે પ્રધાન હોય કે જે હોય રાજા ગણાતા હોય એના ચાકર હોય, લૂંટતા હોય લોકોને, કે સંત કે પવિત્ર બ્રાહ્મણને દંડ ખોટો આપતા હોય, તો એવાને શુકરમુખ નરકમાં નાખે છે. ત્યાં નાખીને હું વિધિ કરે? પડે શુકરમાં તે ઘડી, પીલે જેમ સીચુમાં શેરડી, એમ પીલે છે પાપીનું તન, તેને કરે કાયર રુદન. શેરડી જેમ સિચોડામાં પીલે એમ પાપીને આખે આખો સિચોડામાં પીલી નાખે છે. અને જમદૂત એનું લોહી પીવે છે અને વખાણ કરે છે, લોહી સારું છે. રયતને રૂંધી, દંડ મારીને મુવા સુધી હેરાન કરી, મેર આવી નહીં, દુષ્ટ દયા કરી નહીં, પૃથ્વીના નરેશ કહેવાના પણ આવા કામ કર્યા, કોઈ ધર્મનું કામ કર્યું નહીં, એવા લોકો શુકરમુખ નરકમાં જઈ અને દુઃખ પામે છે. અહીંયા કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.